Namaste students. In last video I explained body attributes and link tag, that one is a tag. Now I'm continuing link tag, a tag. I will give one more example related to a tag. We can use as bookmark. Okay, so first I'm taking example for it and then I will give difference between hyperlink and bookmark. HTML, take start and over, head, title, bookmark, example, slash title and head tag over, body tag slash body tag over. We will write code between body tag. આટલો ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર તો તમને ક્લિયરલી યાદ હોવું જ જોઈએ. હવે આ બેઝિક ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર છે, બેઝિક બધા ટેગ્સ છે કે જે ફર્સ્ટ પ્રોગ્રામથી આપણે દરેક પ્રોગ્રામમાં યુઝ કરીએ છીએ. નાઉ I am taking one example related to index and chapter. ઓકે, એટલે એક બુકમાં કેવી રીતના હોય છે કે ઇન્ડેક્સ આગળ હોય અને ત્યાર પછી આગળ ચેપ્ટર્સ હોય. તો આપણે અહીંયા એક ઇન્ડેક્સ ક્રિએટ કરીએ, ચેપ્ટર 1 2 3 4, એન્ડ દેન આપણે એને રિલેટેડ જે ચેપ્ટરની ડિટેલ્સ આવતી હોય એ આપણે ત્યાં ડિટેલ્સ રાખીએ ગઈ. તો સૌથી પહેલાં અહીંયા આપણે એક ટેગ લઈએ છીએ, એ ટેગ. ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવડાવીશ અહીંયા, ચેપ્ટર 1 ટેગ ઓવર, HREF. અહીંયા આપણે એની હાઇપરલિંક આપશું. નેક્સ્ટ વન સેમ ઇઝ, સો જસ્ટ કોપી that line and paste, chapter 2, same is again chapter 3. Okay, and I am adding one BR tag between it, also using H1 tag or H2 tag. I am using H2 tag. આટલું આઉટપુટ આપણે પહેલાં ચેક કરીએ. ઓકે, ફાઇલ હા TMPથી સેવ છે. ઓકે, we can check here chapter 1 2 3. Yes, here we still didn't give HREF attributes, so will not work. અત્યાર સુધી આપણે અહીંયા બીજી કોઈ પણ બીજી વેબસાઇટની લિંક આપતા હતા, બીજું કોઈ આપણી પાસે પેજ છે જે સેવ છે ઓલરેડી, તો એની લિંક આપણે આપતા હતા. આપણે અહીંયાથી બીજા કોઈ પણ લિંકની બીજા કોઈ પણ પેજની લિંક આપી શકીએ ઓર ઇમેજની લિંક પણ આપી શકીએ. તો એના ઉપર ક્લિક કરવાથી એ ઇમેજ ઓપન થશે, એનો પાથ તમારે આપવો પડશે. ઇન લાસ્ટ એક્ઝામ્પલ વી હેવ સીન વી ગેવ path of image. Okay, or you can also give path of other page. That is not compulsory, only image is available, but we can give path of other page. Now I am adding BR tag here. So we can check output clearly. અત્યારના આપણી પાસે એટલો બધો ડેટા નથી, સો હું અત્યારના BR ટેગ વધારે એડ કરાવડાવી દઉં છું.
એટલા માટે આપણે આઉટપુટ આપણી રીતે પ્રોપર જોઈ શકશું. વી કેન સી હિયર નાવ દેર ઇઝ સ્ક્રોલ બાર, હોરિઝોન્ટલ સ્ક્રોલ, વર્ટિકલ માટે સ્ક્રોલ બાર આવે છે. પેજ આપણે સ્ક્રોલ કરાવડાવી શકીએ છીએ. વર્ટિકલ સ્ક્રોલ બારથી ને પેજ સ્ક્રોલ કરાવી અને જોઈ શક્યા છીએ. દેટ મીન્સ કે આટલા BR ટેગ આપણી પાસે આપણી માટે ઇનફ છે. ઓકે, હવે આપણે એવું કરવું છે, બુકમાર્ક્સ યુઝ કરીએ છીએ. બુકમાર્કથી શું થાય છે કે આપણે પેજ ઉપર લિંક તો આના ઉપર લિંક તો આપી શકીએ છીએ, પણ સેમ પેજની લિંક આપીએ છીએ. ઓકે, સેમ પેજ વિધિન ધી પેજ વી વિલ ગીવ લિંક. આના ઉપર ક્લિક કરવાથી અહીંયા ચેપ્ટર 1 સ્ટાર્ટ થતો હશે સેમ પેજ ઉપર, તો એ પેજ ઉપર ત્યાં સીધું આવી જશે. સો નાઉ આઈ એમ રાઇટિંગ ચેપ્ટર 1 હિયર. Okay, first using H2 tag, that is not compulsory, depends on your style. You can add any other text formatting tags. This all are text formatting tags. અત્યાર સુધી આપણે ઘણા બધા કમ્પ્લીટ કરી ગયા છે. H1 થી H6 જે આવે છે એ પણ એમાં જ આવે છે. ઓકે, નાઉ આઈ એમ ગિવિંગ લિંક giving chapter 1 and slash H2 tag over, and before it slash A tag over. ધ્યાન રાખજો, જે ટેગ લાસ્ટમાં સ્ટાર્ટ કર્યો છે એ પહેલાં ઓવર થશે, રાઈટ? એટલે કે જે આપણું અહીંયા આની પહેલાંનું જે હશે એ અહીંયા પહેલાં આવશે. એવી રીતના H2 ટેગ એની પહેલાંનો હતો તો અહીંયા એ ટેગ પછી આવશે. આ સિક્વન્સ મેન્ટેન કરજો. ઘણી વખત સિક્વન્સ મેન્ટેન નથી કરતા તો આપણને આઉટપુટ મળી જાય છે, પણ બેટર કે આ રીતના proper programming કરવું. Okay, now same is I am adding one attribute, that one is name. Okay, now this one is chapter 1, then chapter 2 and then chapter 3. આપણો પ્રોગ્રામ આ રીતનો છે. ચેપ્ટર 1 ઉપર ક્લિક કરવાથી પેજ સ્ક્રોલ થઈ અને અહીંયા જે ટેક્સ્ટ આના પછી લખેલી હશે ચેપ્ટર 1 ઉપર આવી જશે. એવી રીતના ચેપ્ટર 2 ઉપર ક્લિક કરે છે તો ચેપ્ટર 2 ઉપર આવી જશે. ચેપ્ટર 3 ઉપર ક્લિક કરે છે તો ચેપ્ટર 3 અહીંયા ઓપન થઈ જશે. યસ, ગમે એટલું પેજ લોંગ હશે એનાથી કોઈ આપણને ઇફેક્ટ નથી થતી. એટલું ચેક કરવા માટે થઈને જ આપણે અહીંયા BR ટેગ એડ કરાવડાવ્યા છે. અધરવાઇઝ રિયલ તમે જોવા જાઓ તો લાઈક આપણી બુકની જ વાત કરીએ તો આપણે બુકમાં 5 ચેપ્ટર્સ છે. ઉપર આગળ ઇન્ડેક્સમાં એક પોઈન્ટ્સ આપેલા હોય તો 2-3 પેજ જેટલી એની ઇન્ડેક્સ જ થઈ જતી હોય, અને પછી આખી બુકનો તમે કન્ટેન્ટ જોવા જાઓ તો ઘણો બધો હોય. તો એવી રીતના આપણે અહીંયા એટલો બધો કન્ટેન્ટ એડ ન કરાવડાવવો પડે, ટાઈપિંગ કરવામાં એટલો ટાઈમ ન બગડે, એટલા માટે થઈને હું એક BR ટેગ આપી દઉં છું, અને તમે લોકો આવી રીતના ચેકિંગ કરી શકો છો. હવે થોડોક કન્ટેન્ટ ચેપ્ટર 1નો એડ કરાવડાવી દઉં. ઓકે, લાઈક ચેપ્ટર 1 જે છે આપણું HTML છે, તો અહીંયા HTMLમાં આપણા કયા કયા ટોપિક આવે છે હું એ એડ કરાવડાવું. ટેક્સ્ટ ફોર્મેટિંગ tags, then BR. Next one, like tag H1, H1, H2, H3, H4, H5, H6. Again using BR tag for next line. Then font tag, then next one B tag, I tag, U tag, bold, italic and underline. Then like TT tag, subscript tag, superscript tag. Okay, આટલા આપણે રાખીએ. That means કે in short there is some content related to chapter 1.
then now I am adding some text here in chapter 2. Like chapter 2 as an example અત્યારે હું જાવાસ્ક્રિપ્ટ લઈ લઉં છું. Then in that variable, then arrays, then operators, condition, then loop, break, and continue. ઓકે એન્ડ ચેપ્ટર 3 વચ્ચે થોડીક સ્પેસ રાખવા માટે થઈને થોડાક BR ટેગ હું વધારે એડ કરાવડાવી દઉં છું આ બે જગ્યાએ. Now for chapter 3, like it is CSS chapter 3, then types of style sheet, BR tag, અહીંયા હું BR આપી દઉં છું. અદરવાઇઝ ચેપ્ટર 1 પછી કોઈ સ્પેસ નેક્સ્ટ લાઇન નહીં આવે, એના બદલે સીધું સ્ટાર્ટ થઈ જશે, એટલા માટે એડ કરાવ્યા BR ટેગ. દેન કમેન્ટ્સ, font properties, text properties. Okay, there are many topics, margin properties. ઓકે સો આવી રીતનો સમથિંગ કંઈ કોઈ પણ કન્ટેન્ટ છે. અત્યારના આપણે એક સિમ્પલ થોડીક ટેક્સ્ટ એડ કરાવડાવી, થોડાક ટોપિક્સના નેમ લખ્યા છે. એન્ડ અહીંયા આપણે BR ટેગ થોડાક, હવે જો કે BR ટેગની અહીંયા જરૂર નથી, ફાઇન ચાલશે. આપણે સેવ કરાવીએ અને આનું આટલું પહેલાં આઉટપુટ જોઈએ કે આપણે જે ટેક્સ્ટનું આઉટપુટ જોઈએ છે એ આપણને મળી જાય છે. ચેપ્ટર 1 to 3 બરાબર છે. ઓકે ફોન્ટ સાઇઝ કોઈ રીઝનથી ઘણી સ્મોલ આવે છે. યસ, એનું રીઝન એ છે કે આપણે અહીંયા બધા ટેગ યુઝ કર્યા છે, એના માટે થઈને એક બધા ટેગ્સ છે સો એની ઇફેક્ટ આપશે. સો આપણે એવું કરીએ, આનું એક સોલ્યુશન એ છે કે આપણે અહીંયા પ્રી ટેગ યુઝ કરી શકીએ. આપણે એવું કરીએ, અહીંયા પ્રી ટેગ અને પ્રી ટેગ ઓવર. ઓકે ફાઇન, તો હું એટલું ચેન્જ જ કરું છું, પ્રી ટેગની ઇફેક્ટ નથી લેતું. તો હું બ્રેકેટ્સ અત્યારે અહીંયાથી રિમૂવ કરી નાખું છું, એટલે એને એઝ અ ટેગ ન લે. ચેક આઉટપુટ. યસ, આપણને હવે મળી જાય છે. કે નાઉ વી કેન ચેક હિયર. હવે આપણી પાસે જે કન્ટેન્ટ છે એ આ રીતના છે: ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3 એન્ડ ચેપ્ટર 1 વિથ
it's text, chapter 2 with it text, and chapter 3 with it's text. Okay, now when we click on chapter 1, page should be scroll to this portion. Okay, so we are using now real portion is here of bookmark in a tag. હવે ધ્યાન રાખજો, મેઇન પાર્ટ હવે જ આવે છે, આટલું જ મેઇન સમજવાનું છે. આ તો આ બધું આપણે કન્ટેન્ટ એડ કરાવડાવ્યું. એચઆરઈએફમાં અહીંયા હું નેમ અપ્લાય કરું છું લાઈક C1 for chapter 1. Okay, and I am using has here in href. જ્યારે આપણે બુકમાર્ક આપવો હોય ત્યારે અને ત્યારે જ અહીંયા હેઝ યુઝ થાય છે, જે સેમ પેજમાં સ્ક્રોલ કરશે. ઓકે, નાવ સેમ હિયર આઈ એમ ગિવિંગ હેઝ C2 for chapter 2 and here has C3 for chapter 3. Now in name portion, okay, in name portion for chapter 1 I am using name C1. Use C1 or use name which you already gave in href. જે તમે hrefમાં આપી છે ટેક્સ્ટ એ જ તમારે અહીંયા આપવાની છે. ત્યાં હેઝની સાથે આપેલી છે, જ્યારે અહીંયા તમારે વિધાઉટ હેઝ આપવાની હશે. સેમ હિયર C2 and C3. Now save and refresh here. I am refreshing or shortcut key F5. Now I am clicking on chapter 1. Page is scrolled to chapter 2 till chapter 1, જ્યાં સુધી ટેક્સ્ટ એની chapter 1 નહીં આવે ઓર એની જે આપણે લિંક આપેલી છે સેમ પેજમાં બુકમાર્ક આપેલું છે ત્યાં સુધી સ્ક્રોલ થશે. સેમ હિયર chapter 2 and in last chapter 3. ચેપ્ટર 3 જે છે એ આટલું જ સ્ક્રોલ થયું. એનું રીઝન એ છે કે એના પછી કોઈ ટેક્સ્ટ આગળ નથી. એ ચેક કરવું હોય તો આપણે વધારે BR ટેગ આપવા પડશે ત્યાં. આઈ એમ ગિવિંગ મોર BR tag in chapter 1 and 2. And also for chapter 3. And now let's check. Okay, chapter 1 that's working properly, chapter 2 that's working, and chapter 3. Okay, તો આ રીતે આપણે બુકમાર્ક આપી શકીએ છીએ. We gave bookmark in with a tag. We gave bookmark with href. Okay, in this example. Okay, hope you all are clear. Okay, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આ બેનો એક ડિફરન્સ છે હું ક્લિયર કરાવડાવીશ. હજી આમ તો તમને ક્લિયર થઈ જ ગયો હશે, પણ એક વખત જોઈ લઈએ છીએ. ઓકે, થેન્ક યુ.